નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. તો દોસ્તો, અત્યારે અમે છીએ મનાલી અને 5 વાગે ઉઠી ગયા હતા અને નહીં ધોઈ બધા ફ્રેશ થઈ ગયા છે. ઉપર રેડી થઈ ગયો છે અને જે પણ રેડી થઈ ગયા છે. અને સિરિયસલી રાત્રે તો -1 ડિગ્રી ટેમ્પરેચર અહીંયા થઈ ગયું હતું. એટલી ઠંડી લાગી હતી ને, આટલી ઠંડી તો ક્યારેય મેં નથી જોઈ. બહુ જ ઠંડી લાગી. પછી રૂમની અંદર બ્લેન્કેટ, જેકેટ ને બધું ડબલ પહેર્યું. અત્યારે તો બધું ડબલ જ પહેર્યું છે, સ્વેટર ને જેકેટ. અમને તો મોજા ડબલ બધું જ ડબલ પહેરી લીધું છે. કેમ કે એટલી ઠંડી છે ને તો સહન જ નહીં થતી. અને આટલી ઠંડીમાં સિરિયસલી નાહ્યા છીએ ને, બહુ તકલીફ પડી. બહારનું તમને બતાવી દઉં, જોઈ લો મોર્નિંગમાં કેવું લાગે છે. અને આપણી જે હોટલ છે એ આ રીતે રિવર વ્યૂ ને સામે જ છે. બાલ્કનીમાંથી સામે રિવર દેખાય છે. અને અહીંના જે ઝાડ છે એ તમે જોઈ શકો છો, સુકાઈ ગયા છે ઠંડીના લીધે. અને અત્યારે મોર્નિંગમાં માઉન્ટેન કેટલા જ સુંદર લાગે છે. અત્યારે ટ્રાફિક બિલકુલ નથી રોડ ઉપર, પણ જેમ જેમ દિવસ ઉગશે એમ એમ વધારે ટ્રાફિક થતું જાય છે. આપણે અહીંયા આ રોડથી આગળ જવાનું છે અને અહીંયા ઘણી બધી એક્ટિવિટી થાય છે. ફાયર એર બલૂન છે, પછી વોટર બલૂન, પછી પેલું પાણીની અંદર કરે છે એવું અમુક. હા, રિવર રાફ્ટિંગ પણ થાય છે. પણ આટલી ઠંડીમાં આપણી તાકાત નહીં આ બધી એક્ટિવિટી કરવાની, તો આપણે કોઈ એક્ટિવિટી નથી કરવા. અને સામેનો જે માઉન્ટેન છે ને, જે વ્હાઈટ દેખાય છે, એના ઉપર બરફ છે. જુઓ તમે, નજીકથી બરફ જોવા નથી મળ્યો, પણ દૂરથી તમને બરફ જોવા બતાવી દઉં. જુઓ, આ રહ્યો બરફ, જે આ વ્હાઈટ દેખાય છે ને માઉન્ટેન, એના ઉપર છે બરફ એક્ઝેક્ટલી. તો ફ્રેન્ડ્સ, આપણા કરતાં તો ઘણી વધારે ઠંડી છે અહીંયા. ઠંડી સહન કરવી પડે છે, પણ બાકી વ્યૂ એટલા જોરદાર છે કે એને જોઈને ઠંડી ઉડી જાય. વ્યૂ જોઈને આમ મજા આવી જાય. અને આપણે આવા વ્યૂની અંદર કેમ્પિંગ પણ કરવાના છીએ. આગળ જગ્યા જોઈ મસ્ત ચા બનાવીશું અને ગરમા ગરમ ચા પીશું. અને ટાઈમ મળશે તો મેગી પણ બનાવીશું. આ લોકો ટેવાઈ જ હોય છે ને આટલી ઠંડીમાં રહેવા માટે રોજ રહેતા હોય. એટલે ઠેલી ઠંડી બરફ છે. ગાડીમાં બેસી ગયા છે બધા રેડી થઈ, અને બહુ જ ઠંડી લાગી રહી છે. અને મનાલીનું તમે જોઈ શકો છો બધું બહારનું. અને એક્ટિવિટી તો ઠંડીની કોઈ થઈ શકે એમ જ નથી અમારાથી. તો અત્યારે અમે મનાલીમાં કોઈ એક્ટિવિટી કરવા રહેવાના જ નથી. આપણી એક જ એક્ટિવિટી કરવાની છે, ફર્સ્ટ ક્લાસ સારી જગ્યા જોઈને ખાવાનું બનાવીએ, સારું નાસ્તો કરીએ, ચાર નાસ્તો. તો સાંભળી તમે જયની વાત, આપણે એક જ એક્ટિવિટી કરવાની છે, શાંતિથી ફરવાનું અને ચા બનાવીને અને મેગી બનાવીને ખાવાની છે, જો સારી જગ્યા મળે. હજુ આપણે આગળ જવાના છે અને આગળ જઈ અને આનાથી પણ સારી લોકેશન આવવાની છે. અહીંયા પણ સારું જ છે. અને ઠંડીના લીધે પણ એક્ટિવિટી કોઈ થઈ શકે એમ નહીં. જેટલો મસ્ત બરફ હતો એના પર તડકો જોરદાર દેખાય. આ ડુંગર પર હમે દેખાય, જે વ્હાઈટ દેખાય બરફ છે ને, જે બધું એ ડુંગર ઉપર તડકો આવી જશે, પણ વૈકણ હજી તડકો નહીં આવ્યો. દેખાય બરફ મસ્ત જેવો લાગે. આખો પહાડ વ્હાઈટ સેટ કરી દો, પછી પેલું કરાય. અત્યારે અમે ઉતર્યા છીએ નીચે ડ્રેસ લેવા માટે બરફની અંદર. આ ભાઈ કહે છે કે તમારે રમવું હોય અથવા તો મસ્તી કરવી હોય તો તમારે ડ્રેસ લેવું જ પડશે, કેમ કે તમારા કપડાં ભીના થશે તો તમને મજા નહીં આવે. કરી રહ્યો છે કપડાં, અને શૂઝ પણ આ રીતે જોડે લઈ જવા પડશે. ભાઈ કહે છે ફાઇનલી તમને બરફ મળશે તો જોવા માટે. અટલ ટનલ પાસ કરીને તમે ખરેખર કંઈક કામ કીધું, મને યાદ નહીં રહેતું, જઈને ખબર. તો વહાં પર ત્યાં મળી જશે. સોરી, અહીંયા હિન્દી બોલવા લાગે છે. કમ્પ્લીટ ને બેટા? આવી ગયું ને તારું? સેટ થઈ ગયું ને? ઓકે, કમ્ફર્ટેબલ છે ને એકદમ?
તો હમણાં કપડાં ફાઇનલ થઈ ગયા છે. હવે મારા અને જયના પણ લઈ લઈએ અને પછી આગળ જઈએ. फाइनल मिल जाएगा ना भैया बर्फ? एंजॉय करने हाँ बस हमें एंजॉय करना है क्योंकि अभी भीड़ नहीं है. हाँ भीड़ नहीं, इसलिए हम सुबह निकले हैं. तो है भीड़ लगती है गाड़ी पीछे रुक जाती अच्छा नहीं, इसलिए हम सुबह निकले हैं. थोड़ी ठंडी लगी लेकिन निकल गए. हाँ वही ना. है. ठंडी के लिए तो यहाँ आए. हाँ ठीक है बेटा फाइनल. अगर आप भी मनाली में आए तो यहाँ से अपना कॉस्ट्यूम ले सकते हैं. भैया बहुत अच्छे हैं, उनका नेचर भी बहुत अच्छा है. 175 नंबर शॉप. 175 नंबर की शॉप है. ફ્રેન્ડ્સ બધી તૈયારી હાથે નીકળ્યા છે બરફ જોવા માટે. કોટ પણ લઈ લીધો, શૂઝ પણ લઈ લીધા અને કેમ્પિંગનો સામાન તો આપણા જોડે છે. બસ હવે બરફ મળી જાય એટલી આશા છે. ભાઈ તો કહે છે કે મળી જ જશે. તો ફાઇનલી હવે બરફ મળી જાય એટલે બસ. ખરેખર અહીંના વ્યૂ એટલા એકબીજાથી ચડિયાતા છે. જેમ જેમ આગળ જઈએ છીએ એમ એમ કુદરત પોતાની સુંદરતામાં જાન લગાવતી હોય ને એવું ફીલ થઈ રહ્યું છે. જેમ જેમ માઉન્ટેનની ઉપર જઈએ છીએ એમ એમ સુંદરતા વધતી જ જાય છે અને વ્યૂ પણ એકબીજાથી ચડિયાતા થઈ જાય છે. હવે આપણે અટલ ટનલની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને આ 9 કિલોમીટર લાંબી અટલ ટનલ છે. જેવા આપણે બહાર નીકળશું એટલે આખું નેચર્સ જ બદલાઈ જવાનું છે, આખું વાતાવરણ ચેન્જ થઈ જશે. અને મોદી સાહેબે આ 2020ની અંદર જ ઉદ્ઘાટન કર્યું છે 2020માં જ. અને આ દુનિયાની સૌથી લાંબી અને ઊંચી અટલ ટનલ છે, જે ઊંચાઈ પણ એની એટલી છે. અને કન્ટિન્યુ 9 કિલોમીટર આપણા ટનલની અંદર જ રહેવાનું છે અને ડ્રાઈવ કરવાનું છે. તો તમે પણ જુઓ અટલ ટનલ કેવી છે. તો 10 જ મિનિટની અંદર અટલ ટનલ પાસ કરીને આપણે બહાર નીકળી ગયા છે. અને બહાર નીકળતાની સાથે જ બરફ એકદમ નજીક દેખાવા લાગ્યો છે. ચારે બાજુ બરફ જ બરફ છે. ડુંગર ઉપર તમે જોઈ શકો છો. અને આમ તો જો મનાલીથી રોહતાંગ નીકળવું હોય તો 4 થી 5 કલાક નીકળી જતા હતા. એની જગ્યાએ 10 જ મિનિટમાં અટલ ટનલ બન્યા પછી સીધા આ બાજુ આવી જઈએ છીએ. અને આખો વ્યૂઝ ચેન્જ થઈ ગયો છે. મનાલીની અંદર આટલો નજીકથી બરફ નહોતો દેખાતો અને અહીંયા એકદમ નજીક હિલ ઉપર જ બરફ આવી ગયો છે. હું તો બહુ જ એક્સાઇટેડ થઈ ગઈ છું. અને આમ તો બધા મોસ્ટલી કેમ્પરવાનમાં શું આપણે આવો ને કરીને ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં આવતા હોય છે. પણ પર્સનલ ગાડી લઈને આપણે આવીએ ને તો એની આખી વાત જ અલગ હોય છે. દરેક જગ્યાએ આપણે જો ઊભા રહેવું હોય તો ઊભા રહી શકીએ અને જે જગ્યાએ જવું હોય તે જઈ પણ શકીએ છીએ. અને આખો એક્સપિરિયન્સ જ અલગ રહે છે. બધાની તો ખબર નહીં પણ અમને તો બહુ મજા આવે છે પોતાની ગાડી લઈને જવાની. તો મોસ્ટલી અમે તો જો જઈએ ને તો પોતાની ગાડી લઈને જ નીકળીએ છીએ. તો તમે પણ જુઓ કેવું છે. અત્યારે અમે લાઈનમાં ઉભા રહ્યા છે કેમ કે 10 વાગ્યા પછી જ ખુલે છે જે બરફ જોવાની જગ્યા છે. કઈ જગ્યા? રોહતાંગ બાજુ જવાનું છે. બરફ દેખાય મતલબ ત્યાંથી આગળ લઉં નહીં 6 કિલોમીટર સુધી જવા 6 મળે કિલોમીટર સુધી અહીંયાથી આગળ જવા મળે છે અને એ 10 વાગે સ્ટાર્ટ થાય છે. છે. એનું કારણ એવું છે કે બરફ ઉપર બ્લેક આઈસ જમે બ્લેક આઈસ જમે છે તો ગાડી અલાઉડ અત્યારે નથી હોતી. તો 10 વાગે ચાલુ થશે. તો અત્યારે અડધો કલાક બાકી છે, 9:30 થયા છે. ત્યાં સુધી થોડો નાસ્તો કરી લઈશું. ગાડીમાં નાસ્તો છે. આ શું થઈ ગયું છે? એર ભરાઈ ગઈ છે જો બાઉસની અંદર ઠંડીના લીધે વધારે. તો નાસ્તો કરી અને પછી આગળ નીકળીએ. તો ફ્રેન્ડ્સ આ છે આપણી રોડ ઉપર ગાડી અને સામે જ રોડને અડીને જ બરફ છે. બ્લેક આઈ અને બહુ લાઈન લાગેલી છે આગળ તમે જુઓ. 10 વાગે ને પછી જવા મળશે અંદર. અને બરફ તો એકદમ રોડ ઉપર જ છે. તો એક્ઝેક્ટ 10 વાગે હવે ગાડીઓ અંદર જવા દે છે અને હવે અમે પણ નીકળ્યા છીએ. આગળનું વ્યૂ જોઈએ કેવું રહેશે.
ફ્રેન્ડ્સ કોસ્ટ્યુમ પહેરીને રેડી થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ બરફમાં મસ્તી કરવા માટે અને બરફની નજીકથી ફીલ કરવા માટે બરાબર છે. અને હું પાછળ છું. ફાવે છે હું કોસ્ટ્યુમ જુઓ અમને તો કેવું કર્યું છે બધું. અને જુઓ ચારે બાજુ તમે વ્યૂ જોઈ શકો છો. સામેથી ચાલતા ચાલતા અહીંયા રોડ ઉપર આવી ગયા છે અને ઠંડી છે તો થાક લાગ્યો તો વચ્ચે થોડું રેસ્ટ કરવા બેસી ગયા છે. બધા ચાલીને જ જઈ રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો હવે બરફ બિલકુલ નજીક જ આવી ગયો છે. સામે બરફ દેખાય ત્યાં જવાનું છે ચાલીને, પણ આદત નહીં ચાલવાની તો થાક વધારે લાગે છે. અને ઓમનું જઈ બે તો જુઓ. હવે થોડી ઠંડી ઓછી લાગે છે ફ્રેન્ડ. હેડ્યા તો ઠંડી ઉડી જાય બિલકુલ. હવે એમ લાગે છે બધું કાઢી નાખીએ. તો ફ્રેન્ડ્સ પહોંચી ગયા છે અને બેસી ગયા છે થોડો રેસ્ટ લેવા માટે, કેમ કે કન્ટિન્યુ ચાલુ હતું. ચા મંગાવી છે તો ચા પીશું થોડી ગરમ ગરમ. અને અહીંયા જુઓ તમે બરફ એકદમ નજીક જ આવી ગયું છે. લોકો બરફથી રમી પણ રહ્યા છે અને એક્ટિવિટી અંદર કરી રહ્યા છે અને નજીક જ બરફ થઈ ગયો છે. હવે લાસ્ટમાં બરફ જોવા તો મળી જ ગયો હો. જય સાહેબ ઇન્ફોર્મેશન લઈ રહ્યા છે અહીંયા પૂછવા માટે. ગરમા ગરમ ચા આવી ગઈ છે. હવે ચા પી લઈએ. હું ચા પી લે બેટા. ઓમ ચા પી લ્યો. તો ફ્રેન્ડ્સ ફાઇનલી બરફ મળી ગયો છે. આઈ એમ સો હેપી સિરિયસલી. પહેલી વાર આટલો નજીકથી ટચ કર્યો છે બરફને. સ્નો પાર્ક ને એની અંદર તો જેલા છીએ, પણ આ રીતે રિયલની અંદર બરફ ફર્સ્ટ ટાઈમ જોયો છે અને બહુ જ ખુશ છું. આઈ એમ સો હેપી. આમાં તમે જો નખો જુઓ. ના પહોંચો બીજો નાખ. આ મોટો રહ્યો જો. નખ ગોળો બની નાખે. ઓ પહોંચી જો. તમે ઘર બનાવો. એટલા ભેગો નહીં થશે. બરફ ભેગો કરી નાખ. તાર ગુડું તો દેખાવા દે. ફ્રેન્ડ સાચું કહું તો બરફમાં નાના છોકરા જેવી થઈ જશે. જે મજા આવે છે રમવાની, આખો એક્સપિરિયન્સ જ અલગ છે. તમે પણ જરૂર એકવાર આવી રીતે બરફમાં એન્જોય કરજો. લાઈફ છે, જીવી લેવાની, શાંતિથી મજા કરી લેવાની. ફ્રેન્ડ્સ 2 કલાક જેટલું બરફ રૂમમાં રમી લીધું છે અને હવે જઈએ છીએ નીચે, કેમ કે 12:30 જેવું થઈ ગયું છે. અને શકો છો બધા જ આઈસની અંદર ફોટોગ્રાફીમાં બીજી છે. એન્ડ સિરિયસલી બહુ જ બ્યુટીફુલ પ્લેસ છે. મજા આવી ગઈ મને તો. હવે હાચવીને નીચે ઉતરી જઈએ, કેમ કે બરફમાં લપસી પણ પડાય છે. તો ધીમે ધીમે ઉતરી જઈએ નીચે. મજા આવી જાય બેટા. ચલો તો નીચે જઈએ ને ધીમે ધીમે. કે આજા સ્પીડમાં.
હવે જોરે જોરે નીચે ઉતર્યા છે. બિલકુલ ઈચ્છા નથી થતી આ બરફને છોડીને જવાની, પણ હવે આગળ તો જવું જ પડશે, કેમ કે અહીંયા નહીં રહેશે તો આપણા 10 દિવસ અહીંયા જ પૂરા થઈ જશે. મન જ નહીં થતું બરફને છોડીને જવાનું. ફ્રેન્ડ્સ, પહેલાં આપણે રોડ ઉપર થઈને આવ્યા હતા સીધા, અત્યારે સીધા વચ્ચે થઈને જઈ રહ્યા છે. અને જો અહીંયા વચ્ચેની જે જગ્યા છે ત્યાં થઈને સીધા આપણે પાર્કિંગ જોડે જવાનું છે. અને જુઓ બરફ, તો હજુ ઈચ્છા થાય છે પાછા બરફમાં થઈએ. બહુ જ મજા આવી ગઈ ખરેખર, બહુ જ મસ્ત જગ્યા છે. તો જુઓ ફ્રેન્ડ્સ, 5 જ મિનિટમાં પાર્કિંગ જોડે આવી ગયા છે. પહેલાં અમને ખબર નહોતી તો અમે રોડે ફરીને જે આખા બોલાતું એ નહીં આવો ઠંડીને લીધે થોડું, અને સીધા જ પાર્કિંગ જોડે આવી ગયા છે. આ રીતે રસ્તો છે કાચો, પણ આમ સેફ છે, ઇઝીલી ચાલી શકીએ છીએ આ રસ્તા ઉપર. અને આવી ગયું આપણું પાર્કિંગ. મફલર કંઈ જોઈએ તો પણ મળી જશે, અને રેન્ટ ઉપર બરફમાં રમવા માટે કપડાં જોઈએ તો પણ મળી જશે. आप टोपी हाथ से बनाते हैं? ये सभी हाथ से बनाई हुई है, तो ये लोग हाथ से टोपी बनाते हैं, आप देख सकते हैं. ये हाथ से बनाई हुई टोपी है ये? अच्छा, वो मफलर पहनने के लिए जो आता है वो. अच्छा, तो देखिए आप, इन्होंने हाथ से भी बनाया हुआ है उनसे. अब चलते हैं अपनी गाड़ी की ओर. सॉरी, અહીંયા હિન્દી બોલીને હિન્દી બોલવા લાગી છું. તો ફ્રેન્ડ્સ, ગાડીમાં બેસી ગયા છે અને હવે નીકળી રહ્યા છે. આપણે વહેલા આવ્યા હતા તો મજા આવી ગઈ અને પૂરું પણ થઈ ગયું. જો તમારી પણ કોઈ દિવસ મનાલી અહીંયા રમવા માટે બરફમાં આવવાનું થાય તો વહેલા જ આવી જજો, તો તમને ટ્રાફિક પણ નહીં મળે. અને અત્યારે તો બહુ ટ્રાફિક થઈ ગયું છે, તમે જોઈ શકો છો કેટલી બધી ગાડીઓ આવી ગઈ છે, અને ટુરિસ્ટ પણ બહુ બધા આવી ગયા છે. અને ઠંડી તો બિલકુલ ઉડી જ ગઈ હો બરફમાં રમાય એટલે. ફ્રેન્ડ્સ, જુઓ આવું કેટલું બધું ટ્રાફિક થઈ ગયું છે. સારું થયું આપણે વહેલા આવ્યા હતા તો મજા આવી ગઈ. ઉપરથી છે કે આપણે જે ચાલ્યા ત્યાંથી લાઈન ચાલુ થઈ છે, તો અત્યારે નહીં હોય તો 3 કિલોમીટર જેવું અમે ચાલી ગયા, પણ કન્ટિન્યુ આ રીતે ગાડીઓ પાર્ક કરેલી છે. જો લેટ આવ્યા હોત તો આટલેથી ચાલતા જવું પડત, તો પાછું જ વળવું પડત. તાકાત નથી આપણે આટલું બધું ચાલવાની. ફ્રેન્ડ્સ, અહીંયા જો તમે ઉપર ના જોઈ શકો ને તો અહીંયા આર્ટિફિશિયલ મીન્સ કે તમે રમી શકો ને એ રીતે પણ બનાવેલું જ છે. કદાચ જો લેટ થઈ જો આવી રીતે ટ્રાફિકમાં અટવાઈ જતો, અહીંયા પણ એન્જોય કરી શકશો. પણ નેચરમાં એન્જોય કરવાનું એ વાત આખી અલગ જ છે. અને જો અમે પણ ટ્રાફિકમાં જ છીએ, લાઈન લાગેલી જ છે, ગાડીઓ ચાલુ જ છે ચાલવાનું. પણ ટ્રાફિક એટલું થયું છે તો લાગે છે અટલ ટનલ સુધી પહોંચવામાં ટાઈમ લાગી જશે. જે અટલ ટનલમાં ટ્રાફિક ના થાય ને અહીંયા સુધી ટ્રાફિક હશે ને. આ બધા પાર્કિંગ કરીને ગયા છે ને, આજે રોડ ઉપર કરીને જાય ઉપર જગ્યા જ નહીં એટલું પાર્કિંગ થઈ શકે, તો રોડ ઉપર જ આ રીતે પાર્કિંગ થયેલું છે. ફ્રેન્ડ્સ, જુઓ અહીંયા રોડ ઉપર જ બરફ છે અને ઉપરથી ઝરણું પડતું પણ આખું બરફ જ થઈ ગયો છે. અને અહીંયા રોડ ઉપર છેક બરફ આવી ગયો છે, તો ગાડી પણ ધીમે ધીમે સ્લોલી ચલાવવી પડે છે. અને આ રીતે બધા જે ઝરણા પડે છે પાણીના એ ફ્રીઝ થઈ ગયા છે. તો આ બાજુ આ રીતના માઉન્ટેન છે, અને અહીંયા પણ લોકો વસવાટ કરે છે. અને સામે બરફવાળા માઉન્ટેન છે, જોઈ શકો છો તમે. આ બરફવાળા માઉન્ટેન અને આ સિમ્પલ માઉન્ટેન. અહીંયા ગામ પણ છે, પબ્લિક પણ રહે છે અહીંયા. હવે ઊભા થઈ ગયા છીએ અહીંયા, જોઈ શકો છો પાણી પણ આવે છે, બરફ પણ છે. અને અહીંયા રોડ ઉપર જ ઊભા થઈ ગયા છે, ગાડી પાર્કિંગ કરી દીધી. હવે અહીંયા આપણે મેગી બનાવશું અને ચા પણ બનાવશું અને એન્જોય કરશું નેચર્સને. અને અમે ભરવા જઈ રહ્યા છીએ પાણીની બોટલો. અહીંયા જે પાણી આવે છે એકદમ ચોખ્ખું આવતું હોય છે, ઝરણાનું પાણી જે લોકો પીવા માટે યુઝ કરતા હોય છે. અને નળી પણ આ રીતે મૂકેલી જ હોય છે. તો પાણી ભરી લઈએ અને પછી બનાવીએ મેગી. અહીંયા પણ બરફ જામી ગયો છે, જુઓ તમે, જે પાણી પડે છે ને બધું બરફ જ જામી ગયું છે. આવી જાઓ હું પાણી બોટલ ભરવા બેટા. દોસ્તો, આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે પરમેનન્ટ હેર સ્ટ્રેટનિંગ વિશે. પરમેનન્ટ હેર સ્ટ્રેટનિંગ એક કેમિકલ ટ્રીટમેન્ટ છે જે કર્લી હેરને સ્ટ્રેટ કરવા માટે થતી હોય છે. પરમેનન્ટ હેર સ્ટ્રેટનિંગ નેચરલ હેર જે હોય એના હેર બોન્ડ તોડીને નવો શેપ આપવામાં આવે છે. આ એક કેમિકલ ટ્રીટમેન્ટ છે અને આની અંદર 80 થી 85% હેર સ્ટ્રેટ લુક મળતું હોય છે. અને જે સ્મૂથનિંગ હોય છે એની અંદર 60 થી 70% સ્ટ્રેટ હેર લુક મળતું હોય છે. પરમેનન્ટ હેર સ્ટ્રેટનિંગ કર્યા પછી જે તમારા હેર હોય છે એ સ્ટ્રેટ જ રહે છે કાયમી માટે. જે નવો ગ્રોથ આવે એ જ કર્લી થાય છે. પરમેનન્ટ હેર સ્ટ્રેટનિંગ કરાયા પછી પણ સલ્ફર ફ્રી શેમ્પૂ અને કન્ડિશનરનો યુઝ કરવો પડતો હોય છે.